કેટીવી વિશેષમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે સ્ટેશન રોડ પર આવેલી મિની ડાયમંડ જનરલ સ્ટોરમાં કહેવાતા વિધર્મી વૃદ્ધ સસરાએ પોતાની હિન્દુ વિધવા પુત્ર વધુને દુકાનમાં ઘૂસી માર માર્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આ મામલે આક્ષેપ છે કે વિધર્મી વૃદ્ધ પોલીસનો બાતમીદાર અને પંચ હોવાના કારણે પોલીસ કાર્યવાહી ટાળી રહી છે। વિધવા પુત્ર વધુ અભદ્ર માંગણી અને અડપલા કરવાના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે, જ્યારે બીજી તરફ સાસુએ પણ વિધર્મીના બચાવ પક્ષે ફરિયાદ નોંધાવી છે। સીસીટીવી ફૂટેજ સામે આવતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે। જાણવા મળી રહ્યું છે કે ભરૂચમાં વિધવા પુત્ર વધુ દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં એના સસરાએ એક અભદ્ર હરકત કરી છે અને તેને સ્ટોરની અંદર માર માર્યો છે। આ ભરૂચમાં કુટુંબી વિવાદે ઉગ્ર સ્વરૂપ લીધું છે, ત્યારે લોકો આ બાબતે ચર્ચા કરી રહ્યા છે। વિધવા પુત્ર વધુ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ભરૂચથી મહત્વના સમાચાર મળ્યા છે કે ભરૂચમાં કુટુંબી વિવાદે ઉગ્ર સ્વરૂપ લઈ લીધું છે અને ભરૂચમાં વિધર્મી સસરાનું હિંસક કૃત્ય અત્યારે સામે આવ્યું છે। આવા વારંવાર બનાવો સામે આવતા રહે છે, ત્યારે દુકાનમાં કરેલ હુમલો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે અને એની જાણ અત્યારે આપણી સામે થઈ રહી છે। અને આ ભરૂચથી મહત્વના સમાચાર મળ્યા છે કે વિધવા પુત્ર વધુ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે ભરૂચમાં કુટુંબી વિવાદે ઉગ્ર સ્વરૂપ પણ લીધું છે અને આ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે ભરૂચમાં વિધર્મી સસરાએ એના પર હુમલો કર્યો છે, પુત્રવધુ પર હુમલો થયો છે, એવી મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। મેં મારા સાસુએ છે ને તો એક મોમેડન સાથે વર્ષો પહેલા લગ્ન કરેલા હતા। એમને મારે બોલાવતા જ નતા, પણ પછી જ્યારે મારા ઘરવાળા મરી ગયા એમને મને બોલાવતા થઈ ગયા અને પછી મને વારંવાર ગલત રીતે પકડી લેતા હતા, પાછળથી એમ પકડી લઈ ગલત રીતે એમ અડપલા કરતા હતા। તોય મેં બધું જવા દીધું કે ચાલ હસશે હસશે એવી રીતે। પછી એમનું બોજ વધી ગયું અને મને મારા રોડ પર 2-3 વાર મારી। મેં પોલીસવાળા પાસે આવી 2-3 વાર, તો પોલીસવાળા અરજી લે છે, ફાયર લે, પણ કંઈ કરતા નથી। અને ઉપરથી મને એવું કહે છે કે તું મારી તો સંબંધ નહીં રાખશે તો તારા ભાઈને મારી નાખીશું, તારા ભાઈને મારીશું, તારા ભાઈને ગલત રીતે ફસાઈ દઈશું, એવી ધમકી આપીને મને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે એ લોકો। તો બી હું ના જ પાડું છું, ઝૂકતી જ નથી। તે લોકો મને આ રીતે રસ્તા પર આવી રીતે મારે છે, મારી લે છે અને ઉપરથી મને દબાવવાની કોશિશ કરે છે કે તું મારી સાથે રહી નહીં, તને કોઈને નહીં થવા દઉં। અને હું પોલીસવાળા પાસે 2-3 વાર આવી, કેટલી વાર આવી હશે। મારે એફઆઈઆર બી થઈ છે, એકવાર અરજી વચ્ચે મહિના પહેલા બી થઈ, 3-4 મહિના પહેલા મેં એફઆઈઆર કરી છે। પોલીસવાળા કંઈ જ કરતા નથી ને ઉપરથી પોલીસવાળા મને ખુલ્લેઆમ જ કહે છે કે પોલીસવાળા કશું ખાઈને ને પોલીસવાળા કહે છે કે અમારો માણસ છે, જામીનદાર છે, પંચમાં રહી છે, એટલે અમારે અડધી રાતે એને બોલાવવાનો હોય, તો એ મારો અડધી રાતે મારો પીછો કરે, સવારમાં 7 વાગે પીછો કરે, મેં જઈ જાઉં તઈ મારો પીછો કરે છે। અને મને આવી રીતે આજે બી એવી રીતે જ મને મારેલી છે એમને, કે મેં મારા છોકરા માટે નાસ્તાનો સામાન લેવા દુકાનમાં ગઈ, ત્યાં દુકાનમાં ઘૂસીને મને કે તારા તાત્યા કાપી નાખીશ, તને મારી નાખીશ ને એવી રીતે મને મારી છે એમને। અને હું ડરના કારણે મારા ભાઈને જ્યારે બોલાય તો મારા ભાઈએ મને મારા બચાવવા આવ્યો, તો મારા સાસુને લઈને આવીને જો મને કેવી રીતે મારી છે, મને ખાસું બધું વાગ્યું છે પગમાં ને આમ બધું હોઠ પર ને બધે જ। તો હવે મારે શું કરવાનું? પોલીસ કઈ સાંભળતી જ નથી। અગર આ પોલીસ નહીં સાંભળે તો હું મારી રીતે અહીંયા જ ઘરે કેરોસીન છાતીને અહીંયા જ સળગીને મરી જઈશ, કેમ કે હું વિધવા છું। મારા 2 છોકરાને હું પાલવા માટે હું નોકરી કરું છું। આ લોકો મને નોકરી પણ નથી કરવા દેતા શાંતિથી, બસ તું મારી થઈને જ રહે, તું મારી રખાત બનીને જ રહે। અને મને અત્યારે પોલીસ સ્ટેશનમાં બી મને એવી ધમકી આપી છે કે તારા ભાઈને મારી નાખીશું, તને મારી નાખીશું। પોલીસની સામે એવી ધમકી આપે છે મને। બેન, તમે કોની સામે ફરિયાદ કરી છે? મેં યાકુબ યુસુફ પટેલની સામે ફરિયાદ કરી છે। મારા એ ગીકોડિયામાં રહે છે। તમારી શું માંગ છે? બસ મને આ લોકોથી મને ને મારા ભાઈને કઈ બી થાય એની જવાબદારી કોની? કેમ કે પોલીસ તો કશું જ કરતા નથી। કેમ કે અગર કરતા હોત તો આજે 2-3 વર્ષથી મેં પોલીસના ધક્કા બી ખાઉં છું ને એફઆઈઆર કરી છે, અરજી બી હવે મહિના પહેલા કરી છે। મારો પીછો કરે, જાસૂસી કરે, તો એ કશું